હેલો ગાઈઝ, આજના આપણા મિની બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું। તો હવે આપણે જયંતિભાઈ બનાવી રહ્યા છે શાક। તો 4 થી 5 પાવરા તેલ નામું છે। તેલ ગરમ થયા પછી જયંતિભાઈ મસાલો નાખે છે। જુઓ મિત્ર, અલગ અલગ પ્રકારનો મસાલો નાખે છે। એ મસાલાને સડવા દે, ફૂલ સડવા દેવાનું, ફૂલ ગરમ કરવાનો, પછી શાક નાખવાનું, તો જ સ્વાદિષ્ટ આવે છે। હલાવે જ રાખવાનું, ફૂલ સડવા દે પછી શાક નાખવાનું, તો જ મિત્ર ખાવાની મજા આવે। તો હવે મિત્ર મસાલો નાખે છે જયંતિભાઈ। જુઓ, ખૂબ ગરમ કરે છે પછી મસાલો નાખશે। મસાલો પણ એકદમ સડવા દેવાનો મિત્ર। જો મિત્ર મસાલો નાખે છે। આ મરચું નાખ્યું છે, 4-5 ચમચી મરચું નાખ્યું છે। આ મિત્ર હળદર નાખી છે। બધી અલગ અલગ વેરાયટી નાખે છે જયંતિભાઈ। જુઓ, બાદિયા નાખ્યા છે મિત્ર નિમક નાખ્યું છે જયંતિભાઈ। અને પછી હલાવે છે। જો મસાલો પણ નિમકમાં મરચું અને બધું પકવે છે, પછી શાક નાખશે જયંતિભાઈ। ફૂલ સડી જાય પછી શાક નાખવાનું। હવે જયંતિભાઈ છે ને આંડર લાવ્યા છે શાક બનાવવા। આંડર સુધારી અને બાજુમાં પડી છે। જો મિત્ર, હવે એ આંડરને આગળ નાખવાનો, મસાલો પાકી જાય એટલે પછી તપેલામાં આંડર નાખશે જયંતિભાઈ। જો હવે તૈયારી કરી રહ્યા છે જયંતિભાઈ, આંડર આગળ નાખશે તપેલામાં। આંડરનું શાક આજે ખાવાનું છે મિત્ર, ભૂરી આંડર, અને કહેવાય ભૂરી આંડર મિત્ર। શાક પણ એકદમ ખાવાની એવી મજા આવશે આજે તો। જો એને હલાવી મિક્સ કરી, તેલ મરચું બધે ભળી જાય એવી રીતે મિક્સ કરી, અને પછી મિત્ર એમાં પાણી નાખવાનું છે। જો આ 1 કળશો પાણીનો નાખવાનો, 1 થી 2 જ કળશા પાણી નાખવાનું છે મિત્ર। આ 1 કળશો પાણી નાખી દીધું। બીજો કળશો, એમાંથી અડધો કળશો જ પાણી નાખો, 1.5 કળશા પાણી નાખવાનું। આજે તો મિત્ર બહુ મોજ આવી, ફૂલ બાકાજીકીમાં ખાવાનું છે હો આજે તો પૂરી આંડરને।